સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઈને વડોદરાના 14 વોર્ડમાં ચૂંટણી કાર્યાલયનો પ્રારંભ કરવામાં આવ્યો, જેમાં વોર્ડ નંબર 3, 7 અને 14ના ચૂંટણી કાર્યાલયનો વિધાનસભાના મુખ્ય દંડક અને રાવપુરાના ધારાસભ્ય બાળકૃષ્ણ શુક્લના હસ્તે પ્રારંભ કરવામાં આવ્યો છે. તેમણે રિબિન કાપી અને કારેલીબાગ તેમજ માંડવી ખાતે આ નવા કાર્યાલયનો એટલે કે ચૂંટણી કાર્યાલયનો શુભારંભ કર્યો છે. સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના પડઘમ વાગી ચૂક્યા છે. પાર્ટીઓએ તૈયારીઓ શરૂ કરી દીધી છે અને તેવામાં ભારતીય જનતા પાર્ટી દ્વારા ચૂંટણી કાર્યાલયના શુભારંભ કરવામાં આવ્યા છે, જેમાં શહેરના દરેક વોર્ડમાં ચૂંટણી કાર્યાલય શરૂ કરવામાં આવશે અને વડોદરા શહેર ભારતીય જનતા પાર્ટીના અધ્યક્ષ ડોક્ટર જયપ્રકાશ સોનીના અધ્યક્ષસ્થાને આ ચૂંટણી કાર્યાલયનું ઉદ્ઘાટન કરવાના કાર્યક્રમ યોજાયા હતા, જેમાંના વોર્ડ નંબર 3, 7 અને 14માં મુખ્ય દંડક અને ધારાસભ્ય બાળકૃષ્ણ શુક્લના હસ્તે રિબિન કાપી અને આ ચૂંટણી કાર્યાલયનો પ્રારંભ કરવામાં આવ્યો છે. ભારત માતા કી. આજ રોજ વોર્ડ નંબર 14ના કાર્યાલય ઉદ્ઘાટન પ્રસંગમાં આપણી વચ્ચે ઉપસ્થિત ભારતીય જનતા પાર્ટી વડોદરા મહાનગરના માનનીય મંત્રીશ્રીને આ વિસ્તારના આપણા પ્રભારી શ્રીમતી પ્રતિમાબેન, જેમના હાથે આજે આપણે કાર્યાલયનું ઉદ્ઘાટન કર્યું, તેવા આ જ વિસ્તારના નેતા હેનાબેન, સાથે ઉપસ્થિત મનોજભાઈ, રાકેશભાઈ, તમામ પૂર્વ કાઉન્સિલરશ્રીઓ અને ખૂબ જૂના એવા તમામ કાર્યકર્તા ભાઈઓ અને બહેનો, જ્યારથી ભારતીય જનસંઘની સ્થાપના થઈ ત્યારથી ભારતીય જનસંઘ, ભારતીય જનતા પાર્ટી એટલે 4 દરવાજા વચ્ચેની પાર્ટી, આવી ઓળખાણથી લઈને આખા વડોદરા શહેરમાં જ્યારે ભારતીય જનતા પાર્ટીનો વિકાસ થયો છે. વોર્ડ નંબર 14 આ એક એવો વિસ્તાર છે કે ત્યાંથી આદરણીય નલિનભાઈ ભટ્ટ, આદરણીય જીતુભાઈ, આદરણીય લાખાવાલાજી, આદરણીય રાજુભાઈ ગુજરાતને નેતૃત્વ પૂરું કરી શકે એવા ખમતીધર નેતાઓ વોર્ડ નંબર 14 આપેલા છે અને વર્ષોથી ફક્ત અને ફક્ત સંઘર્ષ કરતા એવા જનસંઘના તમામ કાર્યકર્તાઓ, પરિવાર ક્ષેત્રના કાર્યકર્તાઓ, આ વિસ્તારના દરેક ઘરમાં એક કાર્યકર્તા છે અને આ તમામ કાર્યકર્તાઓએ પોતાને શું મળવાનું છે તેની ચિંતા કર્યા વગર ભારતીય જનતા પાર્ટીનો ઝંડો ઊંચો રહે તે માટે સતત મહેનત કરી છે અને તેના જ ફળ સ્વરૂપે આજે ગલ્લીથી દિલ્હી સુધી ભારતીય જનતા પાર્ટીનું શાસન છે. તેની જે ખાસિયત છે, જેમ બેને આપ કીધું કે આપણા સામે કશું છે જ નહીં. આજથી જ્યારે કાર્યાલયનું ઉદ્ઘાટન થયું છે, આજે અને આવતીકાલ દરમિયાન વડોદરા શહેરના તમામે તમામ 19 વોર્ડમાં કાર્યાલયનું ઉદ્ઘાટન થવા જઈ રહ્યું છે, ત્યારે ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ તરીકે, વોર્ડ નંબર 14ના કાર્યકર્તાઓ તરીકે આપણે આપણા જે પ્રભારી છે પ્રતિમાબેન, તેમના હસ્તે તેમના સાથે આપણે પ્રમુખ શ્રી જયપ્રકાશભાઈને સંદેશો મોકલીએ કે પાર્ટી દ્વારા જે પણ કોઈ ઉમેદવાર આપવામાં આવશે એમને ગઈ ચૂંટણીમાં ઉમેદવારોને જેટલી લીડ મળી હતી તેનાથી પણ વધારે લીડ લઈને અમે 4 કમળ આ વિસ્તારમાંથી ભારતીય જનતા પાર્ટીના ખાતામાં નાખવાના છે. ત્યારે પ્રમુખશ્રીએ એક વચન આપ્યું છે, પ્રદેશ પ્રમુખ શ્રી જગદીશભાઈ વિશ્વકર્માને, કે આ વખતે કોર્પોરેશનની તમામ સીટ પર ભારતીય જનતા પાર્ટીનો પગલો લહેરાવવાનો છે. ત્યારે આપણા બધાની એક સંયુક્ત જવાબદારી છે કે પ્રમુખશ્રીએ જે ઉપર વચન આપ્યું છે તેમાં આપણા ભાગનું જે કામ છે, આપણે જે કામ કરવાનું છે, નાનકડું કામ કરવાનું છે. આપણે બધા જ કાર્યકર્તાઓ, જે મેં પહેલાં જ કીધું કે આ વિસ્તારમાં દરેક ઘરમાં એક કાર્યકર્તા છે, તો આપણે બધાએ મતદાન કરવા નીકળવાનું છે અને આપણા જે ઓળખીતા બાળકી છે એમને બધાને કહેવાનું છે અને એક જંગી બહુમતી તરફ આપણે જ્યારે જઈ રહ્યા છીએ ત્યારે ખૂબ જ ટૂંકા ગાળાની નોટિસમાં જ્યારે કાર્યાલયનું ઉદ્ઘાટનનો કાર્યક્રમ હાથ ધર્યો છે અને તેમાં આપણા પ્રમુખ શ્રી ચેતનભાઈ દ્વારા જે અથાગ મહેનત કરવામાં આવી અને સાથે તેમની આખી ટીમ જ્યારે કામ કરી રહી છે, ત્યારે તમામનો ખૂબ આભાર માનું છું અને ટૂંકી નોટિસમાં આપ બધા અત્યારે આવ્યા તે બદલ આપ સૌનો પણ ખૂબ આભાર માનું છું. આજે અને આવતીકાલે આ 2 દિવસમાં વડોદરા મહાનગરમાં તમામ 19 વોર્ડમાં ચૂંટણી કાર્યાલયનું ઉદ્ઘાટન થવા જઈ રહ્યું છે. પાર્ટીના તમામ મુખ્ય કાર્યકર્તાઓ અલગ અલગ વિસ્તારોમાં આજે કાર્યાલયનું ઉદ્ઘાટન કરી રહ્યા છે અને બીજું જે આપે વાત કરી તો દરેક વોર્ડમાં સરેરાશ 100 કરતાં પણ વધારે કાર્યકર્તાઓએ ઉમેદવારી નોંધાવી છે.
પરંતુ ભારતીય જનતા પાર્ટી જ્યારે આપણે એવું કહેતા હોઈએ કે ધ પાર્ટી વિથ ડિફરન્સ, તો ભારતીય જનતા પાર્ટીમાં આ એક ફરક છે બીજા રાજકીય પાર્ટીઓ કરતાં કે ટિકિટની દાવેદારી બધા જ કરે છે. રાજકારણમાં હોય તો મહત્ત્વાકાંક્ષા રાખવી એ કંઈ ગુનો નથી બનતો, પરંતુ જેને પણ ટિકિટ મળે છે તમામ કાર્યકર્તાઓ એમની પાલખી લઈને નીકળે છે અને જે પણ ઉમેદવાર પાર્ટી મૂકે એ કમળને જોઈને પાર્ટી એને જંગી બહુમતીથી જીતાડે છે. થેન્ક યુ. આજે પાર્ટીનું કાર્યાલયનું ઉદ્ઘાટન છે એમાં હું અહીંયા ઉપસ્થિત હતી અને મને તો ખબર નહોતી કે આજે મારા હાથે ઉદ્ઘાટન બાલુભાઈ કરાવશે. આજે ઉદ્ઘાટન થયું છે અને હું આજે વર્ષોથી ભાજપમાં છું. આજે એટલે મને મારા ઘર નજીક છે એટલે હું આવી, પણ પાર્ટીના અમુક બધા જ કાર્યકર્તાઓને મારી વિનંતી છે કે બધા હળીમળીને કામ કરજો. ટિકિટ જેને મળે ને, સિનિયર હોય કે નવા ચહેરા હોય, કોઈને બી ટિકિટ મળે, પણ બધા અમારી ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તા તન મન અને ધનથી કામ કરશે એટલી મને ખાતરી છે.